સત્ય દર્શાવવું હતું. નીલકંઠ વર્ણીએ રાજાને ધર્મ અને અધર્મના લક્ષણો સમજાવ્યા, ત્યાગીના નિયમો સમજાવ્યા. ધન અને સ્ત્રી આ બે જ તત્વો એવા છે કે જે ત્યાગીને તેમના ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે. પુરાણોના પાત્રોનો ઇતિહાસ કહ્યો અને તપોભંગ થયેલા ઋષિઓના અધઃપતનની વાતો કરી. સર્વકર્તા એક પરમાત્મા જ છે, એટલે આવા બાવાઓના શાપ કે અવળવાણીથી જેને પરમાત્માનો આશરો છે તેને કાંઈ જ થતું નથી એ સત્ય પણ સમજાવ્યું. સ્થિર આસને બેસીને વર્ણિરાટનો ઉપદેશ સાંભળતા રાજાએ સનાતન શાસ્ત્રોનું રહસ્ય આજે સ્પષ્ટ થતું અનુભવ્યું. તેને સમજાયું કે ભેખના ભારમાં ફસાઈને અત્યાર સુધી અધર્મ સર્ગને જ તેણે પોષ્યો હતો. તે પાપનું આજે તે પ્રાયશ્ચિત કરતો હતો. વર્ણીએ તેને સમજાવ્યું કે અજ્ઞાન અને વહેમ એ જીવનમાં મોટામાં મોટા ભય છે. જગતની આસક્તિથી રહિત અને પરમાત્મા પ્રત્યેની ભક્તિથી ભરપૂર શુદ્ધ જ્ઞાનદાતા જ્યારે મળે ત્યારે જ આ ભય ટળે છે અને શાસ્ત્રોનું સાચું રહસ્ય સમજાય છે. કાળ, કર્મ અને માયાના તત્વોથી નિર્ભય બનવું તે શુદ્ધ સત્વનો ગુણ છે. એવી સત્વ સંશુદ્ધિ જ મુમુક્ષુઓને કલ્યાણના માર્ગે દોરી જાય છે. રાજાની આંખ ઉઘડી ગઈ. છતાં નીલકંઠ વર્ણીને લાગ્યું કે ભેખના સાચા સ્વરૂપના રાજાને દર્શન ન થાય ત્યાં સુધી તેના જ આંગણામાં અડ્ડો નાખીને પડેલી અધર્મી બાવાની જમાતની શાન ઠેકાણે આવશે નહીં. વર્ણીના ઉપદેશથી રાજાના મનમાં આ ભેખના ભાવને જોવાની જિજ્ઞાસા થઈ. બીજે દિવસે રાજા નીલકંઠ વર્ણીના દર્શને આવવા નીકળ્યા. રસ્તામાં તેને વિચાર આવ્યો કે વડ નીચે પથરાયેલી જમાતને જોવા જઈએ. રાજા ત્યાં ગયા. તે વખતે જમાતનો મહંત પૂજામાં બેઠો હતો. તેની પૂજામાં અનેક શાલિગ્રામ હતા. એ બધા શાલિગ્રામને પાણીથી ભરેલી એક મોટી ગોળીમાં પધરાવી અંદર હાથ નાખીને તેમને ઘસીને એક લુગડું પાથરી તેના ઉપર બધા શાલિગ્રામ તેણે ઠાલવ્યા. પછી દરેકને ચંદન લગાવવા લાગ્યો. રાજાએ તેની ભક્તિની આ અડબંગ રીત જોઈ. તે વખતે બીજા બાવાઓ કોઈ ધૂણી સળગાવી ચલમો પીતા હતા, કોઈ આડા પડ્યા હતા, કોઈ રામકીની સાથે ચેષ્ટા કરતા હતા અને કોઈ ભિક્ષામાં આવેલા પૈસા ગણતા હતા. તેમની કોઈ પ્રવૃત્તિમાં તેને નીલકંઠ વર્ણીએ બતાવેલ ત્યાગીના ધર્મનો લેશ જણાયો નહીં. વડ નીચે પથરાયેલી આ જમાતમાં તે ફર્યો. છેવટે મહંત પાસે આવ્યો. ભાંગ અને ગાંજાના અમલથી લાલ આંખોમાં જાણે ક્રોધનો અગ્નિ ભભૂકતો હોય